આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર આરોપ છે કે તેઓ વગર ધડ માથાના નિવેદનો આપે છે. હોઈ જ ન શકે, હોઈ હવે જ ન જો શકે. ચૂંટણી દરમિયાન તમારી સામે જે વિક્રમાદિત્ય લડી રહ્યા હતા, તમે એમને કહ્યું તારી એ દુર્દશા કરીશ કે શાક માર્કેટમાં શાકના રેટ ભૂલી જઈશ. જો માય ગોડ, આઈ કાન્ટ બિલીવ. મને લાગે છે આ પણ કરણ જોહરથી મીટિંગ કરીને આવ્યા છે. કેટલા મોટા ષડયંત્રનો હું શિકાર થઈ રહી છું અહીંયા આગળ. એ જ વાત છે ને કે અમે તો अपने लिए लूटा दूसरों में कहा दम था, मेरी किस्त वहां डूबी जहां पानी कम था. આ જે છે મને જે છે કોંગ્રેસના જે સ્પોક પર્સન છે એમણે કહ્યું હતું કે મંડીમાં શું ભાવ ચાલી રહ્યા છે, તો જેને લઈને મંડીની બધી મહિલાઓ અને જનતા એકદમ શોકમાં આવી ગયા હતા. તો મેં એમ કહ્યું કે કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નહીં, સમસ્ત કોંગ્રેસ પાર્ટી માટે મેં કહ્યું હતું કે તમે લોકો જો મંડીની મહિલાઓ વિશે આ રીતે વાત કરી, શાક માર્કેટમાં જઈને શાકના ભાવ પૂછવાનું ભૂલી જશો અને આ કઈ રીતે વાતને હવે જો રિપ્રેઝન્ટ કરી આ રહ્યા છે. જુઓ વાતને તો. હું હજી આ કોઈ ક્લેરિફાય કરી દઉં baseless છું. વાત છે કે પણ કઈ રીતે બેઝલેસ વાત છે? કોંગ્રેસની સ્પોક્સ પર્સને કહ્યું હતું શું ભાવ ચાલી રહ્યો છે મંડીમાં કોઈ કહેશે, અને મારો એની ફોટો સાથે તમારો લગાડીને. ફોટો હતો, અને જે ફોટો લગાડ્યો હતો એ હું ઈચ્છું છું કે લોકો જોઈ લે. એ ફોટો મારી પાસે છે. આ એ ફોટો છે જે એમણે લગાડ્યો હતો, જેનો ઉલ્લેખ તમે કર્યો હતો. તમારી વાત યોગ્ય છે. પહેલા મેં તમને અડધી વાત કહી હતી. જોયું, આ મીડિયા વાળા. અને હું તમને કહી રહી છું કે મારી જેટલી પણ ઇમેજ અને પર્સનાલિટી ખરાબ કરી છે ને, આ બધું મીડિયા વાળાનું જ કામ છે. એવું નથી કે તમે તો માત્ર તમારા વિશે આવી વાતો કહી. રાહુલ ગાંધી વિશે તમે શું કહ્યું? રાહુલ ગાંધીનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ. હું જ્યારે પાર્લામેન્ટમાં ગઈ પહેલી વાર, તો નેચરલી મારા માટે ઘણું બધું નવું હતું. અને ત્યાં જ્યારે એમણે પહેલી સ્પીચ આપી અને જે મેં પોતાની રીતે એમને જે મેં સાક્ષાત ત્યાં જોયા, તમે માની નહીં શકો કે શું માહોલ એમણે બનાવ્યો હતો. બધા ભગવાનના ફોટો લગાડ્યા, પોતાના માથા પર ચોંટાડી રહ્યા છે, કોઈ ત્યાં ઉડાવી રહ્યા છે, કોઈ ત્યાં ઉડાવી રહ્યા છે, અને કોઈ એનોલોજીસ બનાવી રહ્યા છે જે એમનાથી બની નથી રહી બિલકુલ પણ. એમનાથી કંઈ પણ નહોતું થઈ રહ્યું. અને એના પછી એ કહે છે કે બધું દુનિયાભરનું એ કરીને કહે છે કે જેટલા પણ ભગવાન છે બધા કોંગ્રેસનું ચિહ્ન લઈને ચાલ્યા છે. આ વાળું બધાને એમણે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા કે બધા ભગવાન જે છે મારા બ્રાન્ડ એમ્બેસેડર છે. અને એના પછી એ ઘણા ખુશ થઈ ગયા. પછી એના પછી કહે છે હું જે છું હું શિવજીનો વરઘોડો છું. અને એના પછી નીચે બેઠા તો એકદમ આમ બેઠા, બિલકુલ આમ બેઠા. પછી આવું થયું અને પછી હલે જ નહીં. તો પછી હું એમને જોતી રહી. મેં કહ્યું કોઈ જઈને ચેક કરો એમને શું થઈ ગયું. પણ પછી ઠીક છે, આ રીતના વિચાર તો આપણા મગજમાં આવશે જ કે એ શું છે. તો નેચરલી મેં એમ નથી કહ્યું કે ડ્રગ્સ કરે છે, મેં કહ્યું એક ટેસ્ટ થવો જોઈએ. અને એના પછી તમે કહ્યું કે રાહુલ ગાંધી ખતરનાક છે, બિટર છે, કડવા છે, પોઈઝનસ છે, ઝેરીલા છે, ડિસ્ટ્રક્ટિવ છે, વિનાશકારી છે. આ તો આખો દેશ કહી રહ્યો છે. હા? જો જે રીતે કરતું તો તેવું કરે છે. ભલે વિદેશ જાય છે અને વિદેશમાં એ કહે છે, ઓપનલી કહે છે કે વી વોન્ટ અમેરિકા ટુ ઇન્ટરફિયર વિથ ધ ઇન્ડિયાઝ ઇન્ટરનલ પોલિટિક્સ. કેમ આપણે ત્યાં ડેમોક્રેસી નથી કે? એ ઓપનલી જે છે સ્ટોક માર્કેટ લઈને બેસી જાય છે કે અહીંયા હું આ એક્સપોઝ કરી દઈશ, પેલું. એમનું આવું જ રહે છે કે હું ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કરી બતાવીશ. એ પછી જાતિની વાત હોય કે પછી હિંસાની વાત હોય, એ હંમેશા દેશના ટુકડા કરવામાં લાગેલા રહે છે. તો એ જે છે બગડેલા ઘરના બાળક જે હોય છે ને, કે જો મને નહીં મળે તો આ સળગી જાય. તો આ જે દેશ છે એને બિલકુલ ખતમ કરવા પર લાગેલા છે કે જો હું પ્રધાનમંત્રી નથી બની શકતો તો આ દેશની ક્યાં તો અર્થવ્યવસ્થા હોય, ક્યાં તો બોર્ડર ફોર્સ હોય, ક્યાં તો સિક્યુરિટી હોય, ક્યાં આર્થિક સ્થિતિ હોય, આ બધું ખતમ થઈ જવું જોઈએ. આ રીતે કરતું તો કરે છે. અને મારું
જેમ કે તમે મારું આટલું બોલ્યા, તમે મારા પર આરોપો લગાડી રહ્યા છો, પણ હું એક ઠંડા મગજથી ઈચ્છું છું કે બધા લોકો વિચારે કે એના જેવા માણસને આ કહેવાથી મને શું મળશે? શું હું પોતાના માટે કહી રહી છું? શું મને કોઈ આર્થિક વસ્તુ મળી રહી છે કે મને પૈસા મળી રહ્યા છે કે મને કોઈ રીતે મને શું મળી રહ્યું છે? મને તો દુશ્મન મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટથી ઓલરેડી એમણે તમને મને નોટિસ પાર્લામેન્ટની મોકલાવી છે. મેમ્બરશિપ મળી છે આ બધું કહેવાથી? પાર્લામેન્ટની મેમ્બરશિપ સર જુઓ, મને જે છે હું દેશ માટે આ કહી રહી છું. પાર્લામેન્ટ વાળાએ તો ઓલરેડી મને કહ્યું છે કે તું નહીં બોલ, તું નહીં જ બોલે તો સારું છે. તો એમણે તો મને ઓલરેડી આ કહ્યું છે. હું દેશ માટે આ કહું છું કે હું પોતાના કોઈ હક માટે કહી રહી છું, હું કોઈ પોતાના અધિકાર માટે કહી રહી છું, અને મારી પાર્ટીનો જે સ્ટાન્સ છે એને કહેવા માટે ઘણા બધા લોકો છે. ઘણા બધા લોકો છે, ઘણું સારી રીતે કહે છે. એ લોકોએ મને સ્પોક્સ પર્સન નથી બનાવી એમની. તો એ પણ કહેવું કે મને ટિકિટ મળી ગઈ, ટિકિટ મને ઘણા જ પહેલા કોંગ્રેસથી પણ આવી હતી અને અહીંયાથી પણ આવી છે. મને મારી પોતાની ફેમિલી હિસ્ટ્રી છે કોંગ્રેસ લીડર્સની. તો આ રીતની વાતો જે છે ને એ અને હવે આ જો હું ઈચ્છું જેની છું કે જનતા વિચારે. જે આ કહી રહ્યા છે એનાથી આગળ જઈને, હું જે કહી રહી છું એનાથી આગળ જઈને હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિરુદ્ધ બોલું છું. તો શું એમાં મારો કોઈ અંગત સ્વાર્થ છે? હું આ લોકોને વિરુદ્ધ બોલું છું જે દેશને ડેમેજ કરે છે, અને હું દરેક વસ્તુનું તમને કારણ પણ આવી રહી છું. તમે અચ્છા, કહો હું છો માની કે લઉં છું કે તમે જો કહો છો કે હું બેઝલેસ બોલું છું. જો બેઝ- કેવી રીતે? કંગના- જુઓ તો બેઝલેસ. સર, હું તમને બેઝલેસ વાત કહું જણાવો. છું. તમે કહ્યું ભારતને સાચી આઝાદી 2014માં મળી, 1947માં તો ભીખમાં આઝાદી મળી હતી. આ બધા જાણે છે કે આપણો આઝાદીનો જે સંઘર્ષ ચાલી રહ્યો હતો, સુભાષચંદ્ર બોઝજીનું એક જૂથ બન્યું હતું અને નહેરુ ગાંધીજીનું એક જૂથ બન્યું હતું. એક તરફ એ કહેતા હતા કે એમને બચીને નહીં જવા દઈએ, કેમ કે લોહી વહેશે, કોઈનું તો વહેશે, એમનું નહીં વહે તો આપણું વહેશે. પણ બીજું એમ કહે છે કે એમને પ્રેમથી જવા દો. એક જૂથ એમને કહે છે કે એમને પ્રેમથી જવા દો. જે લોકોએ આપણું આટલું શોષણ કર્યું હતું એમને પ્રેમથી જવા દો. અને એ પત્ર કોણ આપે છે, કોણ કરી જાય છે? માઉન્ટ બેટન આપી જાય છે. માઉન્ટ બેટન આ બધું કરીને જાય છે માઉન્ટ બેટન. અને એના પછી હરીસિંહ જે છે કાશ્મીરનો રાજા છે, અને આ બધું હું તમને કેમ કહું છું? તમે જાઓ ને ગૂગલ પર, જો તમે. આજ તો જોયું મેં ને તમે? પૂછ્યું, તમે કેમ બતાવી રહ્યા છો? સર, તો આઝાદી મળી, આંશિક આઝાદી મળી. આંશિક મેં કહી દીધું તો એમાં શું ખોટું કહી દીધું? હું પણ આ જ દેશમાં છું. મને ખબર છે 2014 પહેલા શું માહોલ હતો. તમે મને ઈચ્છો તો ફાંસીએ ચડાવો, પણ મને ખબર છે મને આ દેશથી બહાર કરી દેવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું યુ આર ટુ ટેલેન્ટેડ ફોર ધીસ ઇન્ડસ્ટ્રી. તો ઠીક છે ને, મારું એક અતિશય ઇવોલ્વ પર્સપેક્ટિવ હોઈ શકે છે. આઝાદી ઘણી વસ્તુઓની હોઈ શકે. આઝાદી શારીરિક હોય, આઝાદી વચનોની હોય છે, માનસિકતાની હોય છે, વિચારોની હોય છે. આઝાદીના ઘણા બધા રૂપ હોય છે. હવે તમારે મને શૂળીએ ચડાવી હોય તો ચડાવો. તમે ગેલેલિયોને પણ ચડાવ્યો હતો. બધાને શૂળીએ ચડાવવામાં આવે છે, દરેક યુગમાં ચડાવવામાં આવે છે. મને ચડાવી લો, હું તૈયાર છું. આ વખતે તમારો નંબર હોય એવું લાગે છે મને. આપણે પબ્લિકમાંથી સવાલ પૂછી લઈએ. એક બે સવાલ લઈ શકીએ? તમારા હજી સુધી લગ્ન નથી થયા, તો તમારા લગ્નને લઈને શું વિચાર છે? અને તમે જો લગ્ન કરવા ઈચ્છો તો રાજનેતા સાથે કરવા ઈચ્છશો કે અભિનેતા સાથે કરવા ઈચ્છો? શું કહું હવે આ વિષય પર? જો મારા લગ્નને લઈને બહુ સારા વિચારો છે. હું એવું નથી વિચારતી કે લગ્ન ન કરવા જોઈએ, આપ એટલા સશક્ત થઈ જાઓ એટલે તમારે લગ્ન. મને લાગે છે બધાને સાથીદારની જરૂર હોય છે અને દરેકનો સાથીદાર હોવો જોઈએ. અને મારા પરિવારને લઈને પણ મને ઘણું કન્ઝર્વેટિવ, જે કન્વેન્શનલ હોય છે, જે રીતે મારા માતા પિતાનો સંબંધ રહ્યો છે, મને લાગે છે છોકરાઓ થવા જોઈએ. આ બધા મારા વિચારો છે. પણ અત્યારે લોકોએ એટલી બદનામ કરી દીધી છે, મારા લગ્ન જ નથી થવા દેતા. મારા જે કોર્ટ કેસીસ આવી જાય છે, જ્યારે પણ કોઈની સાથે મારી વાત થાય, શરૂ થાય છે, તો પોલીસ ઘરે આવી જાય છે, ઉપાડીને લઈ જાય છે, સમન્સ આવી જાય છે. એકવાર તો સાસુ સસરા, એટલે કે થવાવાળા સાસુ સસરા મારા ઘરે હતા અને બહાર જે છે સમન આવી ગયો. તો પછી ભાગી ગયા. તો આ પણ એની એક સાઈડ ઇફેક્ટ છે. હું મજાક કરું છું.